આપ સૌનું સ્વાગત છે ફ્રી સ્ટાઇલ ચેસ કોમ્પિટિશનમાં જે અત્યારે થઈ રહી છે સાઉથ આફ્રિકામાં. આપણા સામે છે જાકોવિર સિન્દારોવ, જે રમશે વ્હાઇટ પીસીસથી. એ હમણાં જ ભારતમાં ફિડે વર્લ્ડ કપ જીતીને આવી રહ્યા છે અને એ કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ માટે પણ ક્વોલિફાય થઈ ગયા છે. એમના સામે છે મેગ્નસ કાર્લસન, જે 2023ના વર્લ્ડ કપ વિનર છે અને એ અત્યારે વિશ્વમાં સૌથી સારા પ્લેયર માનવામાં આવે છે. પહેલા જ રાઉન્ડમાં આ મેચઅપના લીધે આ ગેમ જોવાની આપણને બહુ મજા આવશે. પણ સૌથી પહેલાં આપણે ફ્રી સ્ટાઇલની પોઝિશન જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ હાથી, ઘોડો, ઊંટ અને હાથી એમના ઓરિજિનલ જગ્યા પર છે. એનો મતલબ એ છે કે અગર હું મારા પહેલા ચાલ પર નાઇટ F3 રમું તો હું બીજા જ મૂવ પર શોર્ટ કેસલ કરી શકીશ. આ એક બહુ સ્ટાન્ડર્ડ પોઝિશન આવી શકે છે અને એના પછી હું D4 પણ રમી શકું છું. અને પછી અગર હું મારો પ્યાદો C4 પર રમું, હું અત્યારે બ્લેક તરફથી રેન્ડમ મૂવ્સ કરું છું અને અગર પછી આગળ હું મારો નાઇટ C3 પર કાઢી શકું. અને તમે અગર હવે જોશો તો આ કોઈ તો D4 ઓપનિંગ જેવું આપણને દેખાવામાં આવે છે. અને પ્લેયર્સ એકચ્યુઅલમાં આ ઓપનિંગ રમી શકે છે અને આવી પોઝિશનમાં આવી શકે છે. એ લોકો હજી કંઈક એકદમ અલગ જ રમી શકે છે, જે રીતે કે A4 રમી શકે છે, H4 રમી શકે છે, કાં તો E4 પણ રમી શકે છે. હવે જોવાનું એ હશે કે એ લોકો આ પોઝિશનને કઈ રીતે રમે છે. જાવોકીર ગેમની શરૂઆત કરે છે એમનો પ્યાદો E4 પર રમીને. હવે આ જોવું બહુ ઇન્ટરેસ્ટિંગ હશે, કારણ કે હવે વ્હાઇટની રાણી ખુલી ગઈ છે અને નાઇટ પણ બહાર આવી રહ્યો છે. હવે જોઈએ મેગ્નસ શું રમે છે. એ એકદમ સિમેટ્રિકલ રમી શકે છે E5 રમીને. તમે જોઈ શકો છો મેગ્નસ અત્યારે ગ્લાસમાં પાણી ભરી રહ્યા છે અને એમના પીસીસ એડજસ્ટ કરી રહ્યા છે. એમનો સમય લઈ રહ્યા છે. આ ગેમનો ટાઈમ કંટ્રોલ છે 10 મિનિટ + 5 સેકન્ડ પર મૂવ. હંમેશા ઈચ્છે છે. અને મેગ્નસ રહીમાં છે E5 અને જાવોકીર તરત રહીમાં છે C3. એમનો આઈડિયા છે કદાચ D4 રમીને પોઝિશનને ખોલવું. એમનો ઊંટ પણ E4ના પોનને પ્રોટેક્ટ કરે છે. તો જોઈએ હવે આગળ શું થાય છે. મેગ્નસ રહીમાં છે D5. આ મૂવનો આઈડિયા છે કે એમની રાણી ખોલવા માગે છે, એક ચેક દેવાટું. જાકોવિરે પ્યાદો માર્યો છે અને મેગ્નસે સામે એક ચેક દીધો છે. આ થોડું રિસ્કી અને ડેન્જરસ હોઈ શકે છે જે રીતે મેગ્નસ રમે છે. પણ જાકોવિર રહીમાં છે ક્વીન E2, ચેકથી બચાવે છે એમના રાજાને અને મેગ્નસે એમનો પ્યાદો મારી દીધો. ક્વીનને આટલા જલ્દી બારે ન કાઢવું જોઈએ મેગ્નસે. સિન્દારો રહીમો છે નાઇટ E3 અને મેગ્નસના રાણીને પૂછી રહ્યો છે કે હવે તમે ક્યાં જશો. સમજો હવે તમે ક્વીન E6 જાઓ તો બિશપ F5 અને તમારો એક પીસ મરી રહ્યો છે. મેગ્નસની રાણી પાછળ ગઈ છે D7 પર અને જાવોકીરનો નાઇટ આવ્યો છે બારે F3 પર. E5ના પ્યાદો પર હુમલો કર્યો છે અને હવે જાકોવિર D4 રમી શકે છે. મેગ્નસ રહીમાં છે C5, એક ઇન્ટરેસ્ટિંગ મૂવ. એમના બિશપથી એમના પ્યાદાને બચાવવા માગે છે અને એમને D4 નથી જોતું બોર્ડ પર, જે પ્રિવેન્ટ થઈ રહ્યું છે. હવે જાકોવિર કેસલ પણ કરી શકે છે. જોઈએ હવે શું કરે છે. નાઇટ C4 પણ અહીંયા આવી શકે છે. એ વિચાર કરે છે અને રમે છે D4, એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ મૂવ છે. આ પણ એમના બિશપને ખોલવા માંગે છે, પોઝિશનને ઓપન કરી રહ્યા છે. મેગ્નસે કર્યો છે પોન ટેક્સ પોન અને સેમ કર્યું છે સિન્દારોવે. એ પ્યાદાથી પ્યાદો મારે છે. હવે અગર અહીંયા પોન ટેક્સ પોન થશે, જે મેગ્નસ કરવા માગે છે અને કર્યું પણ છે, તો તમે હવે તમારા ઘોડાથી પ્યાદા નથી મારી શકતા, કારણ કે તમારો ઘોડો મરી જશે રાણીથી. પણ અહીંયા નાઇટ F5 આવી રહ્યો છે અને સિન્દારોએ રમ્યો છે નાઇટ F5. મને બહુ ગમી રહ્યું છે જે રીતે જાવોકીર સિન્દારો રમી રહ્યા છે. હવે તમે નાઇટ C6થી તમારો પ્યાદો બચાવી શકો, જે મેગ્નસ રહીમાં છે. હવે જાવોકીર વિચાર કરશે કે એમના કાળા બિશપને ક્યાંથી બહાર કાઢવું. આ ડાયગનલ પર એટલા સારા સ્ક્વેર મને દેખાઈ નથી રહ્યા. એક બહુ સુંદર સ્ક્વેર છે A3 પર, જે એના પર બિશપ જવા માગશે. અને સિન્દારો રહીમાં છે B3, એક બહુ સારો મૂવ છે એમના બિશપને A3 પર કાઢવા માટે. હવે અત્યારે અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ મૂવ છે મેગ્નસ માટે, બિશપ D6, જેનાથી એમનો એક પ્યાદો મરશે. પણ મેગ્નસ રહીમાં છે નાઇટ E7 અને હવે સિન્દારો એ નાઇટને એમના રાજાથી પિન કરી શકે છે. આ પિન ઇટ ટુ વિન ઇટ થઈ શકે છે. જાવોકીર એકદમ એમના મૂવ હારે રેડી છે અને એમને રમ્યું છે બિશપ A3. હવે મેગ્નસે વિચાર કરવો પડશે કે એ હવે શું રમશે. એમને એકચ્યુઅલી અહીંયા પોઝિશનમાં કેસલ કરવું બહુ ગમત, પણ અગર એ કેસલ કરે તો એમનો એક પીસ ફ્રીમાં મળશે. ખબર નહીં હવે અહીંયા શું રમવું પડશે. G6 રમીને સફેદના નાઇટને ધક્કો મારવો, પણ
એના પછી પણ નાઇટ ટેક્સ નાઇટ, પછી નાઇટ ટેક્સ નાઇટ, અને એ નાઇટ પર બહુ પ્રેશર રહેશે બિશપ જે E3 પર બેઠો છે અને જે E2 પર ક્વીન બેઠી છે એના લીધે. ક્વીન D8 રહીમાં છે, એક બહુ પેસિવ મૂવ છે એકચ્યુઅલી. એમ જો તો કોઈ વિચાર્યું નહીં કે મેગ્નસ એ મૂવ રમશે, પણ મેગ્નસ જે F5 પર સફેદનો નાઇટ બેઠો છે એને મારવા માંગે છે. આ હતો મેગ્નસનો પ્લાન. અહીંયા સિન્ધારો પાસે બહુ જ સારો મૂવ છે. એમને એ રમે છે એકદમ શાર્પ છે સિન્ધારો. નાઇટ ટેક્સ D4 રમી દીધું છે. હવે અગર તમે D4 નો નાઇટ મારશો તો તમારું E7 હેંગિંગ છે. તમને F5 પર નાઇટ થી મારવાની ઈચ્છા હોય તો એ ઇલીગલ છે. અને અગર તમે તમારા બિશપ થી F5 નો નાઇટ મારશો તો હું મારા નાઇટ થી મારીશ અને E7 પર એટલું જ પ્રેશર બનશે. સિન્ધારો બહુ જ સુંદર રમી રહ્યા છે અને મેગ્નસે બિશપ થી F5 પર મારી દીધું છે. આ મૂવ થી મેગ્નસ જરાય ખુશ નહીં હોય, વિચાર કરશે કે હું શું રમી રહ્યો છું. મેગ્નસ પાસે હવે 1 મિનિટ 40 સેકન્ડના આસપાસ ટાઈમ બચ્યો છે. સિન્ધારોએ એમનો નાઇટ મારી દીધો છે, નાઇટથી મારી દીધું છે. G6 રહીમાં છે, જેનાથી A1 ટુ H8 નો ડાયગનલ પૂરો ખોલી ગયો છે અને સિન્ધારોએ E7 નો નાઇટ માર્યો છે. મેગ્નસે નાઇટ E7 રમ્યું છે, નાઇટ ટેક્સ E7. હવે બ્લેક માટે ડિફિકલ્ટી એ છે કે એમનો E7 નો નાઇટ પિન છે. બ્લેક કેસલ પણ નથી કરી શકતો અને વ્હાઇટ પાસે ઘણા સારા મૂવ છે. ફોર એક્ઝામ્પલ એ કેસલ કરી શકે છે. કાસલ કરીને એમનો રૂક પણ આવી શકે છે સિન્ધારોનો અટેક માટે હજી પ્રેશર વધારવાટું. વ્હાઇટ અહીંયા વિચાર કરશે બિશપ D6 રમવા માટે અને એમને એ રમવું છે એકચ્યુઅલી. જાઓકીર અહીંયા એકચ્યુઅલી કેસલ કરી શકે છે અને અગર બિશપ D6 આવે છે તો રૂક D1 થી કાઉન્ટર થઈ રહ્યું છે. પણ અહીંયા જાઓકીર રહીમાં છે બિશપ E4, B7 ના પોન પર હુમલો કરવા માંગે છે. બિશપ D6, રૂક D1. મેગ્નસે A3 નો બિશપ મારી દીધો છે, એમની રાણી દઈ દીધી છે. હવે સિન્ધારો પાસે એક રાણી છે એમના એક હાથથી અને એક ઊંટના બદલે, અને સિન્ધારોવે B7 નો પોન પણ મારી દીધો છે. આ પોઝિશનમાં હવે વ્હાઇટ કેસલ કરવાની ઈચ્છા રાખશે કારણ કે એ એક સારો મૂવ છે અને એમનો કિંગ વીક પણ નથી. એમને અચાનકથી યાદ આવે છે કે હજી એમનો હાથથી અને રાજા હિલા નથી અને શોર્ટ કેસલ કરે છે. મેગ્નસ પણ સામે કેસલ કરે છે. શું સુંદર રહીમાં છે સિન્ધારો. સિન્ધારો પાછા આવે છે બિશપ થી E4 પર અને બ્લેકના નાઇટને અટેક કરે છે. મેગ્નસ રમે છે નાઇટ D4 અને વ્હાઇટના ક્વીન પર અટેક કરે છે. હવે રાણી પણ ગેમને અંદર આવી રહી છે. ક્વીન એન્ટર થઈ છે C4 ઉપર. એમના નાઇટ પર પ્રેશર નાખવા માંગે છે સિન્ધારો અને મેગ્નસ કોશિશ કરશે કે એ પ્રેશરથી બચે અને રેઝિસ્ટ કરે અને રૂક E8 રહીમાં છે મેગ્નસ. બિશપ D5 આવ્યું છે F7 ના પોન પર અટેક કરવા. મેગ્નસે નાઇટથી ચેક દીધો છે. કિંગ આવ્યો છે H1 પર અને રૂક E7 F7 ના પોનને ડિફેન્ડ કરવા. મેગ્નસ ઘણીવાર આવા પોઝિશનમાંથી બચી નીકળ્યા છે અગર એમના ઓપોનન્ટ થોડા ડેરા હોય તો. પણ હવે અહીંયા બિશપ ટેક્સ F7 બહુ સારો મૂવ છે કારણ કે રૂક ટેક્સ એન્ડ ક્વીન E2 નો નાઇટ મારી દેશે. અને અત્યારે સિન્ધારો એટલા કોન્ફિડન્સમાં છે, મને નથી લાગતું કે હવે કોઈ અહીંયાથી ભૂલ કરશે. અને મારી દીધો છે સિન્ધારો F7 નો પોન. કિંગ G7 રહીમાં છે મેગ્નસ એમનું માથું હલાવે છે કે હું શું રમી રહ્યો છું. બિશપ પાછા D5 પર આવે છે સિન્ધારોનો. પોન A5 રહીમાં છે મેગ્નસ અને અહીંયા બહુ બધી રીતે વ્હાઇટ જીતી શકે છે અહીંયાથી આ ગેમ. અને સિન્ધારો રહીમાં છે કિંગ G3, પોન G3. એ એમના કિંગને બારે લાવવા માંગે છે G2 ના રસ્તે. બિશપ B4, કિંગ G2 એમના કિંગની પોઝિશન સુધારતા. એક ટાઈમ હતો જ્યારે કે મેગ્નસ સામે કોઈ પ્લેયર વિનિંગ પોઝિશનમાં આવ્યો તો એકદમ ખુશ થતો હતો, એકદમ કૂદતો હતો. પણ હવે આ લોકો એકદમ મેચ્યોર થઈ ગયા છે અને એમને હવે એકચ્યુઅલી ગમશે મેગ્નસને હરાવવું. અને હવે એ લોકોને પોતા પર વિશ્વાસ છે કે હવે મેગ્નસને હરાવી શકે છે. રૂક D1 રહીમાં છે સિન્ધારો. નાઇટ C3 રહીમાં છે બિશપ અને રૂક પર એક હારે અટેક કરવાટું. અને રૂક D3 રહીમાં છે સિન્ધારો. અને એકચ્યુઅલી હવે C3 ના નાઇટને મારી શકે છે કારણ કે હવે એ રમી શકે છે રૂક D3, બિશપ D3, ક્વીન D3 ચેક. હવે મેગ્નસ પાસે બે ઓપ્શન છે, યા તો એ બિશપને મારે કાં તો રૂક D7 રમે. અને એકચ્યુઅલી તમે રૂક D7 રમો છો તો એકચ્યુઅલી તમારો નાઇટ મરશે. મેગ્નસે બિશપ માર્યો છે. રૂક E5, રૂક E6 રહીમાં છે મેગ્નસ. ડબલ કરે છે એમના રૂક. અને અહીંયા મેગ્નસ કાર્લસને રિઝાઇન કરી દીધું છે. એમની હાર માની લીધી છે આ ગેમમાં.
મેગ્નસ કાર્લસન એકચ્યુઅલી આઉટવિટ થઈ ગયા હતા, એટલે જાકુવીર એમનાથી મૂવ 3થી સારું રહીમાં છે એન્ડ સુધી. જાવોકીર સિન્દારોને આ ગેમ જીતવા માટે કોંગ્રેચ્યુલેશન, જે આ ગેમ જીતા છે એમના 20મા જન્મદિવસ પર. હા, 8th of December છે જાવોકીરનો 20મો બર્થડે અને એ જ દિવસે એમને મેગ્નસને હરાવી દીધું. The all-new ChessBase 26 is the ultimate way of managing your chess databases and becoming a better chess player. ChessBase is a software used by all the best players in the world, and it is the top tool for the best players to work on chess in a professional manner. There are innumerable features that the ChessBase software provides, like saving your games, annotating them, referencing huge databases, learning new openings, similar endgames, tactical patterns, and much more. The all-new ChessBase 26 has an absolutely amazing new feature of building excellent opening reports. You can also now sort games based on them being rapid, blitz, or classical in the reference tab itself. Add to this the Mega Database 2026 and you will not only get more than 11 million games that ChessBase can use as data, but also more than 110,000 annotated games by masters. Get your ChessBase 26 and Mega 2026 now. The link is in the description.